નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા પરિવારમાં। આજના આ વિડીયોની અંદર આપણે લોપની રીતનો અભ્યાસ કરીશું। સર્વપ્રથમ આપણે આલેખની રીતનો અભ્યાસ કર્યો અને તેના પરથી આપણે સ્વાધ્યાય 3.1 ગણ્યું। ત્યારબાદ આપણે આદેશની રીત કે જે આ ચેપ્ટરની ખૂબ સરળ રીત હતી તેનો અભ્યાસ કરી અને સ્વાધ્યાય 3.2 ગણ્યું। હવે આપણે લોપની રીતનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ આવતા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 3.3 ગણીશું। તો ખૂબ સરળતાથી હું તમને લોપની રીતે દાખલા કઈ રીતે ગણવા એ શીખવાડીશ। સર્વપ્રથમ એક ઉદાહરણ દ્વારા તમને શીખવાડીશ કે લોપની રીતથી દાખલા કેવી રીતે ગણવા। મારે તમને શૂન્યથી શિખર સુધી લઈ જવા છે, તમને મારે 0 માંથી હીરો બનાવવા છે। તો અંત સુધી બન્યા રહેશો તો તમને ખૂબ મજા આવશે। મિત્રો સાથે શેર કરી દેજો અને સાથે સાથે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો એક ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું। દાખલા તરીકે આપણી પાસે આ ચેપ્ટરની અંદર બે સમીકરણો આપેલા હોય છે, 3x + 4y = 10 અને બીજું સમીકરણ 2x - 2y = 2। તો આમ આપણી પાસે પહેલું સમીકરણ અને બીજું સમીકરણ, આમ બે સમીકરણો આપેલા હોય છે। પછી તમે આલેખની રીત ગણો તો પણ ભલે, આદેશની રીત ગણો તો પણ ભલે, કે લોપની રીત ગણો તો પણ ભલે। તો હવે આ બે સમીકરણો આપેલા છે તો લોપની રીત એટલે કેવી રીત? તો કે અહીં તમે જોઈ શકો છો આપણી પાસે છે 3x। તો આ x છે તેને આપણે ચલ કહીએ છીએ અને સાથે આ x ની સાથે જે આ 3 છે તેને આપણે સહગુણક કહીએ છીએ। તો આપણે હવે આ જે સમીકરણ 1 અને 2 માં જે આ x છે તેની સાથે જે ગુણાકારમાં છે તે આંકડો સરખો લાવવાનો છે। એટલે કે આ બે એક સાથેના સહગુણક આપણે સરખા લાવવાના છે। એક સાથે ના લાવો અથવા તો y સાથેના પણ લાવી શકો છો। હું અહીં આ ઉદાહરણમાં, આ એક્ઝામ્પલમાં તમને બંને કરીને દેખાડીશ જેથી તમે ખૂબ સરળતાથી કોન્સેપ્ટ ક્લિયર કરી શકો। તો અહીં આપણી પાસે સમીકરણ નંબર 1 છે તે નીચેના સમીકરણ નંબર 2 છે એમાં જે x છે એનો સહગુણક છે 2। તો આખા સમીકરણને ઉપલા સમીકરણને એટલે કે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણશું। સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણ નાખીએ તો આપણને મળશે આ જે 3x છે એટલે કે 3x ને 2 વડે ગુણીએ તો 6x + 4y ને 2 વડે ગુણીએ તો 8y = 10 ને 2 વડે ગુણીએ તો 20। એટલે અહીં આપણી પાસે x નો સહગુણક આવી ગયો 6। હવે જે નીચે બીજું સમીકરણ છે, આ બીજું સમીકરણ એમાં આ બગડો છે એને ઉપરના x સાથે જે સહગુણક છે એની સાથે ગુણીએ એટલે કે આખા સમીકરણને 3 વડે ગુણીએ। એટલે કે 2x ને 3 વડે ગુણો તો 6x - 2y ને 3 વડે ગુણો તો 6y અને આ જે 2 છે એને 3 વડે ગુણો તો 6। હવે તો કે આને સમીકરણ નંબર 3 નામ દઈ દો અને 4 દઈ દો। તો હવે 3 માંથી 4 બાદ કરો તો આ 6x માંથી આ 6x બાદ કરો, અહીંયા જે નિશાની હોય એનાથી ઉલટી નિશાની થઈ જાય। એટલે કે આ 3 માંથી 4 બાદ કરવા હોય તો અહીંયા જે આ બીજાની નિશાની હોય ને એ ઊંધી થઈ જાય, માઇનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો માઇનસ, એટલે કે અહીંયા પ્લસ હોય તો અહીંયા માઇનસ। હવે આ 6x કેન્સલ, 8 અને 6 તો કે 14y બરાબર આ થશે 14। તો y બરાબર 14/14 એટલે કે y બરાબર 1। હવે y ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકી અને x મેળવી શકો છો। દાખલા તરીકે સમીકરણ નંબર 1 માં y બરાબર 1 મૂકીએ તો એ થશે 3x + 4 = 10, કારણ કે 4 × 4। તો 3x બરાબર 10 - 4 તો x બરાબર 6/3 એટલે કે 2। તો આમ આપણને x અને y ની કિંમત મળી જાય। અહીં આપણે x ના સહગુણક સરખા કર્યા। હવે આપણે અહીં જોઈએ કે y ના સહગુણક પણ સરખા કરી શકાય। દાખલા તરીકે આપણી પાસે બે સમીકરણ છે, 3x + 4y = 10 આ સમીકરણ નંબર 1 અને 2x - 2y = 2। તો અહીં તમે જોઈ શકો છો કે આપણી પાસે 4y છે। હવે આને પણ 4 કરવા હોય તો આખા સમીકરણને હું 2 વડે ગુણી દઉં એટલે કે ઉપરનું સમીકરણ એમનેમ 3x + 4y = 10 અને આ થશે 4x - 4y = 4। આખા સમીકરણને આપણે 2 વડે ગુણી દીધું। હવે તમે જોઈ શકો છો કે અહીં તો આપણે બાદબાકી કરવાની પણ જરૂર નથી, કારણ કે એક છે +4y અને એક છે -4y, એ કેન્સલ એટલે કે બધાનો સરવાળો જ કરવાનો છે। તો હવે
નિશાની બદલવાની પણ કોઈ જરૂર છે નહીં. તો આપણે બધાનો સરવાળો જ કર્યો તો કોઈ નિશાની બદલતી નથી. બાદબાકી કરો તો આ નિશાની બદલે. એટલે કે આપણે નિશાની બદલવાની પણ જરૂર છે નહીં. તો આ 7x બરાબર આ થશે 14. તો x બરાબર 14/7. 7 દૂને 14 એટલે x બરાબર 2 મળી ગયો. હવે એ x ની કિંમત કોઈ પણ સમીકરણમાં મૂકો એટલે તમને y મળશે. દાખલા તરીકે 3 × 2 વત્તા 4y બરાબર 10 એટલે કે 6 વત્તા 4y બરાબર 10. તો 4y બરાબર 10 - 6 એટલે કે 4y બરાબર 4. તો y બરાબર 1. તો આમ બંને રીતે કરો તો પણ તમારો જવાબ સરખો જ આવે. અહીં નિશાની બદલવાની કોઈ જરૂર રહેતી નથી. પ્લસના પ્લસ, માઇનસના માઇનસ ને પ્લસના પ્લસ, કારણ કે આપણે સરવાળો કરેલો છે. જ્યારે બાદબાકી કરો 3 માંથી 4 બાદ કરવાના થાય ત્યારે બાદબાકીમાં અહીંયા જે પ્લસ હોય તો અહીંયા માઇનસ થઈ જાય, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ થઈ જાય અને પછી આપણે દાખલો ગણવો પડે. જેમ આગળ તમે દાખલો ગણતા જશો એમ વધુ સારી રીતે સમજતા જશો. તો ચાલો ઉદાહરણ આપણે જોઈએ. ઉદાહરણ નંબર 8 જોઈએ તો બે વ્યક્તિની માસિક આવકનો ગુણોત્તર 9:7 છે. એટલે કે દાખલા તરીકે 9x અને 7x આ એનો આવકનો ગુણોત્તર છે. x કેન્સલ કરો એટલે આને કહેવાય 9:7. અને માસિક ખર્ચનો ગુણોત્તર 4:3 છે. જો દરેક વ્યક્તિ માસિક 2000 ની બચત કરે તો તેમની માસિક આવક શોધો. તો ધારો કે બે વ્યક્તિની વાર્ષિક આવક અનુક્રમે ₹9x અને 7x છે અને તેમના ખર્ચ અનુક્રમે 4y અને 3y છે. હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિની આવક 9x હોય એટલે કે આવકમાંથી એનો ખર્ચો બાદ કરો એટલે કે -4y કરો અને જે વધે એને જ કહેવાય બચત. તો 9x - 4y બરાબર 2000 રૂપિયાની બચત કરે છે. તો આવું આપણું સમીકરણ નંબર 1 બનશે. અને સેમ એ જ રીતે 7x - 3y બરાબર 2000. તો આમ આપણી પાસે બે સમીકરણ થઈ ગયા. હવે મેં તમને આગળ શીખવાડ્યું એ રીતે લોપની રીતમાં કોઈ પણ એક ચલના સહગુણક સરખા કરવાના છે. તો અહીં -4y છે અને અહીંયા -3y છે. તો આ આખા સમીકરણને 3 વડે ગુણું, આ આખા સમીકરણને 4 વડે ગુણું. એટલે કે હવે સમીકરણ 1 ને 3 વડે અને 2 ને 4 વડે ગુણતા આ થશે. આખા સમીકરણને 3 વડે ગુણો તો આ થશે 27x - 12y બરાબર 6000. અને નીચેના સમીકરણને આખાને આપણે 4 વડે ગુણીએ એટલે થશે 28x - 12y બરાબર 8000. હવે 3 માંથી 4 બાદ કરીએ તો આપણે કીધું એ રીતે કે આ નિશાની બદલી જાય. આ પ્લસ હોય તો એ માઇનસ થઈ જાય, આ માઇનસ હોય તો આ પ્લસ અને આ પ્લસ હોય તો આ માઇનસ. હવે આ -12y અને આ +12y કેન્સલ થશે કારણ કે હવે આ નીચેનાની નિશાની એ નીચેની ગણવાની હોય. એટલે આ -12y અને +12y કેન્સલ એટલે આ થશે x બરાબર 2000. કારણ કે 28x માંથી 27x જાય તો ખાલી x વધે અને 8000 માંથી 6000 જાય તો ખાલી 2000 વધે. તો હવે આ x બરાબર 2000 એ 9x ની જગ્યાએ આપણે મૂકીએ એટલે આપણો જે આવક છે પેલી 9x એ થશે 18000 અને 7x એટલે કે 14000. હવે આપણે બંને વ્યક્તિની માસિક આવક મળી ગઈ, એકની 18000 અને એકની 14000 છે. તો આમ જે 9x વાળો હતો એની માસિક આવક થઈ 18000 ની અને છેદમાં 7x વાળો હતો એની માસિક આવક થઈ 14000 ની. તો આમ ખૂબ સરળતાથી આપણે આ દાખલો ગણી ગયા. ત્યારબાદ ઉદાહરણ નંબર 9 જોઈએ તો નીચેના સુરેખ સમીકરણ યુગ્મના શક્ય ઉકેલો લોપની રીતનો ઉપયોગ કરીને શોધો. તો અહીં આપણી પાસે બે સમીકરણ છે, પહેલું સમીકરણ, બીજું સમીકરણ. હવે આપણે સમીકરણ 1 ને 2 વડે ગુણીએ અને 2 ને 1 વડે ગુણીએ એટલે આ થશે 4x + 6y બરાબર 16 અને આ પણ થશે 4x + 6y બરાબર 7. હવે અહીં આપણે 4 ને 3 માંથી બાદ કરીએ તો નિશાની બદલશે એટલે i માઇનસ અને i માઇનસ. તો આ થશે i કેન્સલ અને i કેન્સલ મતલબ કે 0 બરાબર 9. તો આવું તો શક્ય જ નથી કે ચલ વધે નહીં એટલે આના કોઈ પણ ઉકેલ મળશે નહીં. તો આના ઉકેલ મળતા નથી. ક્યારેય પણ ચલ ન વધે તો આપણે દાખલામાં લખવાનું કે ઉકેલ મળે નહીં, ઉકેલ મળે નહીં. આપણે આગળ આદેશની રીતમાં પણ શીખી ગયા. હવે આપણે ઉદાહરણ નંબર 10 જોઈએ. બે અંકોની એક સંખ્યા છે. દાખલા તરીકે બે અંકની સંખ્યા હોય 23 અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. તો બીજી સંખ્યા માની લો કે 23 છે, હવે એની અદલા બદલી કરો એટલે આ 32 થઈ જાય.
મતલબ કે આ 20 + 3 હોય તો આ થઈ જાય 30 + 2, એટલે કે હવે આપણે આ ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે બે અંકની એક સંખ્યાનો દશકનો અંક x હોય અને એકમનો અંક y હોય તો આપણી પહેલી સંખ્યા થાય 10x + y. હવે અંકોની અદલા બદલી કરો એટલે બગડો ત્રગડાની જગ્યાએ ત્રગડો બગડાની જગ્યાએ, એવી રીતે y x ની જગ્યાએ અને x y ની જગ્યાએ, એટલે કે 10y + x. તો આમ આ બંનેનો સરવાળો કરો એટલે કે 10x + y વત્તા 10y + x, એ બધાનો સરવાળો 66 થાય છે. એટલે કે 10x + y વત્તા 10y + x બરાબર 66. એટલે કે આપણે સમીકરણ મળ્યું 11x + 11y બરાબર 66. હવે આખા સમીકરણને આપણે 11 વડે ભાંગો એટલે x + y બરાબર 6. આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. ત્યારબાદ બીજું આપણે પ્રશ્નમાં આપેલું છે, જો સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો સંખ્યા આપણી પાસે x અને y આ 2 છે. હવે એનો તફાવત એટલે x - y બરાબર તમે કરો તો 2 મળે, અથવા તો આવી રીતે પણ મળી શકે y - x બરાબર 2. કારણ કે આપણે નથી કીધું કે કઈ સંખ્યાનો તફાવત છે, પહેલી કે બીજી. તો આપણી પાસે 23 હોય તો એનો તફાવત 2 મળવો જોઈએ, અથવા તો 3 - 2 કરો તો પણ 2 મળે. આવું ટૂંકમાં કહેવા માંગે છે. એટલે અંકોનો તફાવત x - y બરાબર પણ 2 મળી શકે અને y - x બરાબર પણ 2 મળી શકે. એટલે કે હવે પ્રશ્નમાં આપેલી બીજી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને x - y બરાબર પણ 2 અથવા તો y - x બરાબર પણ 2. તો આપણે બંનેને આ સમીકરણ 1 આરે ઉકેલવા પડે. એટલે કે 1 અને 2 ને પણ ઉકેલવા પડે અને 1 અને 3 ને પણ ઉકેલવા પડે. તો ચાલો જોઈએ. સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ તો સમીકરણ નંબર 1 x + y બરાબર 6 અને સમીકરણ નંબર 2 x - y બરાબર 2. તો અહીં નિશાની બદલવાની જરૂર નથી, y કેન્સલ. 2x બરાબર 8 તો x બરાબર 4. હવે x 4 તો x 4 મળે એને તમે સમીકરણ 1 માં મૂકો એટલે y મળશે તમને 2. તો આમ આપણી પાસે એક સંખ્યા થઈ 4 અને 2, એટલે કે મૂળ સંખ્યા થઈ આપણી 42. હવે સમીકરણ 1 અને 3 ને ઉકેલો તો સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 3. તો અહીં x કેન્સલ થઈ જશે એટલે 2y બરાબર 8 તો y બરાબર 4, y 4 તો x આપણે મેળવો 2. એટલે કાં આપણી સંખ્યા 42 હશે અને કાં આપણી સંખ્યા 24 હશે. તો આમ ખૂબ સરળ દાખલો હતો. આગળ આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 3.3 નો. તો મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.